ખેતીમાં એક નવીન ટેકનોલોજી આવી છે યુરિયા ગોલ્ડ. ચાલો આને જરા સમજીએ. ખેડૂતો જે સામાન્ય યુરિયા વાપરે છે એનું ખાતર ખરેખર ક્યાં જાય છે? ચાલો એ જોઈએ. સામાન્ય યુરિયાનો મોટો ભાગ તો હવામાં જ ઉડી જાય છે, મતલબ કે પાકને મળતો જ નથી. આ પ્રક્રિયાને કારણે ખાતરનો બગાડ થાય છે, એટલે પૈસા અને મહેનત બંને પાણીમાં જાય છે. તો સવાલ એ છે કે આ નુકસાનને કેવી રીતે અટકાવી શકાય? એનો એક ઉપાય છે. અને એ ઉપાય છે યુરિયા ગોલ્ડ. એ નાઇટ્રોજનનો બગાડ અટકાવવા માટે જ બન્યું છે. આનો મુખ્ય ફરક છે એના પર લાગેલું એક ખાસ પડ, અને એ છે સલ્ફરનું. જુઓ, સામાન્ય યુરિયા એટલે માત્ર નાઇટ્રોજન, જ્યારે યુરિયા ગોલ્ડમાં નાઇટ્રોજન સાથે સલ્ફર પણ છે. આ સલ્ફરનું પડ નાઇટ્રોજનને હવામાં ઉડી જતા રોકે છે, એટલે ખાતરની અસર લાંબી ચાલે છે. એટલે ખાતર ધીમે ધીમે કામ કરે છે. છોડને લાંબા સમય સુધી સતત ખોરાક મળતો રહે છે. એટલું જ નહીં, સલ્ફર છોડમાં પ્રોટીન બનાવવામાં પણ મદદ કરે છે, એટલે ફાયદો બમણો. તો આનાથી જમીનથી માંડીને છેક પાક સુધી શું ફાયદા થાય છે? ચાલો જોઈએ. સૌથી પહેલાં તો જમીન સુધરે, પછી છોડનો વિકાસ સારો થાય અને છેલ્લે ઉપજ પણ વધે. પહેલો ફાયદો જમીનને. યુરિયા ગોલ્ડ જમીનનું પીએચ બેલેન્સ કરે છે. બીજા તત્વો પણ છોડને સહેલાઈથી મળે છે. અને જ્યારે જમીન તંદુરસ્ત હોય તો એની અસર પાક પર દેખાય જ છે, ખરું ને? પાંદડા વધુ લીલા અને મજબૂત બને છે. આખા ખેતરમાં એક સરખો ગ્રોથ દેખાય છે. અને આ બધાનો સીધો ફાયદો મળે છે ઉપજ અને પાકની ગુણવત્તામાં. જેમ કે પાકમાં દાણા સારા ભરાય અને તેલીબિયામાં તેલનું પ્રમાણ પણ વધે છે. ટૂંકમાં કહીએ તો ઓછું ખાતર અને વધુ પરિણામ. આ જ તો જોઈએ, બરાબર? કારણ કે આ વધુ અસરકારક છે, એટલે સામાન્ય યુરિયા કરતાં ઓછું વાપરવું પડે છે, જે ખર્ચ બચાવે છે.